તો દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે એક સાથે ત્રણ હેલિકોપ્ટર આવી ગયા. હમણાં તમને ખબર હશે કે ચૈતરભાઈ વસાવાની સુનાવણી થઈ, કાલે જ એમની સુનાવણી થઈ અને એની અંદર શું થયું, ચૈતર વસાવાને જામીન જ ન મળ્યા. તો આખરે આ હેલિકોપ્ટર આવ્યા ક્યાંથી? મિત્રો, એના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવા માટે જઈ રહ્યા છીએ. ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. મિત્રો, ચૈતરભાઈ વસાવાને લઈ હાઈકોર્ટમાંથી બહુ મોટા સમાચાર સામે મળી ગયા. એના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવા માટે જઈ રહ્યા છીએ. ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય, આજ પહેલા તમે આપણી ચેનલ ઉપર આવ્યા જ નથી, તો આ ચેનલને તમે આજે જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા નેકો વિડીયો મળતા રહેશે. મિત્રો, હાલમાં વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે કે ચૈતરભાઈ વસાવાને જામીન નથી મળ્યા. ગુજરાત હાઈકોર્ટની અંદર એમની સુનાવણી હતી, લગાતાર દલીલો ચાલી હતી. બપોર પછીનો સમયગાળો હતો કે ચૈતર વસાવા જેલની બહાર આવશે. આદિવાસી સમાજ રાહ જોઈને બેઠી હતી કે અમારા આદિવાસી સમાજના ટાઈગર ગણાતા ચૈતર વસાવા હવે જેલની બહાર આવી જશે. પરંતુ ચૈતર વસાવા એ જેલની બહાર ન આવ્યા. પરંતુ અહીંયા ચૈતર વસાવાની તારીખ પડી ગઈ. હવે 24 તારીખના દિવસે ચૈતર વસાવા આવી રહ્યા છે વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર. કેમ કે 24 તારીખના દિવસે એ ગુજરાત હાઈકોર્ટની અંદર એ બહુ મોટી સુનાવણી થવા માટે જઈ રહી છે. જજ સાહેબ પોતાનો અંતિમ ચુકાદો આપશે કે જે 7 વર્ષની સેશન્સ કોર્ટે સજા ફટકારી, એ સજા શું હાઈકોર્ટ માન્ય રાખશે, આ સજા ઘટાડશે કે પછી ચૈતરભાઈ વસાવાને શરતી જામીન આપી અને જેલની બહાર મોકલશે, એ પણ જોવું મહત્વનું રહેશે. મિત્રો, તમને શું લાગે કે ચૈતર વસાવાને જામીન મળશે કે કેમ? મને એકવાર દિલથી કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવનાર સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.